મોર્નિંગ અને પહેલાના લેક્ચરમાં આપણે 3 એસિડ માટે જોયું, H એસિડ, G એસિડ અને R એસિડ. હવે આગળની આપણે પ્રોપર્ટીઝ માટે જોઈએ. તો આપણે અગાઉ વાત કર્યા પ્રમાણે તમારે બધી જ પ્રકારની તૈયારી માટે રહેવાનું છે. બીજું, જેટલું લખીને પ્રેક્ટિસ વધારે કરશો એટલું વધારે તમે લખી શકશો. બાકી સાથે સાથે દરેક સિન્થેસિસ ની પ્રોસિજર લખવાની છે. જેટલું ટેમ્પરેચર કન્ડિશન જે મેન્ટેન હોય એ પ્રેક્ટિકલી પણ તમે જ્યારે કરતા હો ત્યારે પણ આ બધું જો ધ્યાનમાં હોય તો થિયોરેટિકલ પણ આપણે સહેલાઈથી એનો ઉપયોગ કરી શકીએ અને સમજી શકીએ. અમુક વસ્તુઓ થિયોરેટિકલ જો આપણે વ્યવસ્થિત રીતે સમજી શક્યા હોઈએ તો પ્રેક્ટિકલમાં પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કરો ત્યારે આ બધી બાબતો તમારા મગજમાં હોય તો તમે એનો સારી રીતે ઉપયોગ કરી શકો. ઘણી વખત આપણે પ્રેક્ટિકલમાં પણ જોઈએ છીએ કે ફક્ત લખ્યું હોય અથવા આપણને કહેવામાં આવ્યું હોય કે ફક્ત વામ કરો. વામ કરો મીન્સ એને સામાન્ય તાપમાને થોડું ગરમ કરવાનું છે. પણ આ જગ્યાએ જો તમે કમ્પાઉન્ડને બોઇલ કરો તો કમ્પાઉન્ડ ડીકમ્પોઝ થઈ જાય. તો અહીંયા આગળ પણ આપણે જોયું કે આ બધા જ એસિડમાં આપણે સલ્ફોનેશન જ ની રિએક્શન કરી. પણ અગાઉના 3 એસિડમાં તમે જોયું હશે કે સલ્ફોનેશન વખતનું જે ટેમ્પરેચર હતું તો ત્રણેયમાં અલગ અલગ ટેમ્પરેચર હતું. કારણ કે ત્રણેયમાં આપણે નેપ્થેલિનમાં જ સલ્ફો ગ્રુપનું સબસ્ટિટ્યુશન કરવાનું હતું. પણ નેપ્થેલિનમાં સલ્ફો ગ્રુપનું સબસ્ટિટ્યુશન ત્રણેયમાં જુદા જુદા સ્થાને કરવાનું હતું. એટલા માટે ટેમ્પરેચર કન્ડિશન મહત્વની હતી. ઘણી વખત એ જ પ્રમાણે આપણને પ્રેક્ટિકલમાં પણ કીધું હોય કે 2 ml 5 ગ્રામ આપણો પદાર્થ હોય તો એની સામે 2 થી 5 ml જ આપણે અંદર બીજો કોઈ પદાર્થ અથવા તો જે આપણે એડિશન કરવાનું હોય બીજા કોઈ પ્રક્રિયકનું તો એટલું જ હોય. 5 ગ્રામના પદાર્થ સામે આપણે 15 ml એડ કરીએ તો એ રિએક્શન થયા પછી પણ એ ડીકમ્પોઝ થઈ જાય અથવા તો આપણને જે રિઝલ્ટ મળવું જોઈએ એ ન મળે. કેમિસ્ટ્રીમાં નહીં પણ દરેક જગ્યાએ આપણે વ્યવહારિકતામાં પણ જે વસ્તુઓ જે પ્રમાણસર લેવાની હોય એ જ પ્રમાણે લઈએ તો આપણને એનું રિઝલ્ટ વ્યવસ્થિત મળે. બીજું કે તમને પણ થોડોક ઓનલાઈન ભણવા માટે થોડો કંટાળો આવતો હશે, પણ આમ જોઈએ તો ઘણો બધો બેનિફિટ છે કે તમારે કોલેજ આવવા જવાનો અને એ બધો સમય બગડતો હોય એ બગડતો નથી અને સતત તમે તમારું કન્ટિન્યુ જે થિયરી પ્રેક્ટિકલ વર્ક માટે બરોબર છે કે એમાં થોડી અગવડ પડે પણ થિયોરેટિકલ વર્ક તમે વ્યવસ્થિત રીતે કરી શકો છો. હજી પણ અત્યારે તો 30 એપ્રિલ સુધી આપણે ઓનલાઈન જ થિયરી પ્રેક્ટિકલ બધું છે તો 30 એપ્રિલ સુધીમાં જો બધી પરિસ્થિતિ વ્યવસ્થિત થઈ જાય અને મેમાં તમારી એક્ઝામ હોય તો થિયરી તમે 30 એપ્રિલ સુધી ઘરે બેઠા વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકો. અને આ બધું એકનું એક સતત મેમરાઇઝ કે જેને આપણે કહીએ મમળાવીએ, સતત એકનું એક વાંચવાથી આપણા મગજમાં ફિટ પણ થઈ જાય અને આ બધી પ્રક્રિયાઓ આપણે સારી રીતે સમજી શકીએ. તો હવે આપણે 3 એસિડ પછી
આગળ ચોથા એસિડ ઉપર જઈએ, જે છે ગામા એસિડ. ગામા એસિડ એનું આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રક્ચર લઈએ. તો આ છે ગામા એસિડનું સ્ટ્રક્ચર. હવે આપણે એનું કેમિકલ નેમ જોઈએ તો સૌથી પહેલા 7 એમિનો આલ્ફા નેપ્થોલ સલ્ફોનિક એસિડ. હવે આ કેમિકલ નેમના આધારે આપણે એની પ્રારંભિક પ્રોડક્ટ કઈ લેવાની થશે એ તમને આઈડિયા આવી જવો જોઈએ. બીજું કે આની રિએક્શન આપણે કઈ રીતે કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી પ્રારંભિક પ્રોડક્ટ થશે આલ્ફા નેપ્થોલ. સૌપ્રથમ આલ્ફા નેપ્થોલનું આપણે નાઇટ્રેશન કરીશું. તો નાઇટ્રેશન કરતા 7 નંબરના સ્થાન ઉપર નાઇટ્રો ગ્રુપ સબસ્ટિટ્યુટ થશે. એ પછી એનું રિડક્શન કરીએ કોઈ પણ કેટાલિસ્ટ FeSN જેવા કેટાલિસ્ટની વડે એનું રિડક્શન કરીએ એટલે NO2 group is converted into NH2 group. Now સલ્ફો ગ્રુપ સબસ્ટિટ્યુટ કરવાનું છે. તો આ સલ્ફો ગ્રુપનું સબસ્ટિટ્યુશન માટે આપણે એનું સલ્ફોનેશન કરવું પડે. પણ અહીંયા ફરી વખત ટેમ્પરેચર કન્ડિશન ઇઝ કમ્પલસરી. તો અહીંયા ટેમ્પરેચર કન્ડિશન 50 to 60 ડિગ્રી રાખી અને એનું સલ્ફોનેશન કરવામાં આવે અને આ રીતે આખી સિન્થેસિસ કરવામાં આવે. એ સિવાય ફર્સ્ટ ઓફ ઓલ NO2 ગ્રુપમાં સબસ્ટિટ્યુશન કર્યા પછી પહેલા એનું સલ્ફોનેશન કરવામાં આવે અને પછી જો એનું રિડક્શન કરવામાં આવે તો આ રીતે પણ આપણે એની સિન્થેસિસ કરી શકીએ છીએ. તો હવે આપણે એની સિન્થેસિસ જોઈએ. Synthesis first product is alpha naphthol. Now first of all we start with titration. તો સૌથી પહેલા કોન્સન્ટ્રેટ HNO3 અને H2SO4 વડે આપણે એનું
30 to 40 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે આપણે એનું નાઇટ્રેશન કરીએ. આ નાઇટ્રેશન કરતા 7 નંબરના સ્થાન પર એનું નાઇટ્રેશન થશે. Al7 nitro alpha નેપ્થોન. હવે એ પછી આને આપણે NH2 ગ્રુપમાં કન્વર્ટ કરવાનો છે, પણ ઈ પહેલા આપણે એનું સલ્ફોનેશન કરીએ. તો sulfonation with concentrate H2SO4, temperature maintained at 50 to 60 degree Celsius. તો અહીંયા મળ્યું આપણને 7 નાઇટ્રો આલ્ફા નેપ્થોલ 3 સલ્ફોનિક acid. In last step, with reduction with Fe plus acetic acid. Now NO2 group is converted into NH2 group. Here 6 hydrogen added. 4 hydrogen is connected with O2 and remove 2H2O, and other 2 is attached with nitrogen and converted into NO2 group into NH2 group, and final product gamma acid. 7 amino alpha naphthol 3 sulfonic acid, chemical name and regular name અથવા તો પોપ્યુલર નેમ ઇઝ ગામા એસિડ. હવે તમને અહીંયા કોઈ એવું થતું હશે કે મેડમ ટેમ્પરેચર ની સતત વાત કરે છે, તો એક સિમ્પલ હું તમને ઉદાહરણ આપું કે આપણે પ્રાથમિક એમાઇન ઓર્ગેનિક સ્પોટિંગમાં પ્રાથમિક એમાઇન છે કે નહીં નક્કી કરવા માટેની એઝોડાઈ કસોટી કરીએ. આ એઝોડાઈ કસોટીમાં આપણે ડાયએઝોટાઇઝેશન કરવાનું હોય NaNO2 અને HCl વડે. તો એમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરતા હોઈએ છીએ કે જે કમ્પાઉન્ડ હોય આપણો, જેમ કે એનિલિન છે, તો એનિલિનનું પહેલા સાંદ્ર HCl માં આપણે સોલ્યુશન બનાવીએ, NaNO2 નું સોલ્યુશન બનાવીએ અને બીટા નેપ્થોલનું બનાવીએ. બીટા નેપ્થોલિન NaOH. પછી લખ્યું હોય કે આ ત્રણેયને તમે ઠંડા બીકરમાં આ ત્રણેય ટેસ્ટ ટ્યુબને રાખી મૂકો અને એના પછી તમે એડિશન કરવાનું છે. આ એડિશનમાં પહેલા HCl ની અંદર NaNO2 નું સોલ્યુશન નાખવામાં આવે અને પછી બીટા નેપ્થોલનું. આ જો અહીંયા આગળ આપણે ટેમ્પરેચરની વાત કરીએ છીએ, તો અહીંયા આગળ જો તમે થોડીક વાર પણ ટેસ્ટ ટ્યુબને ન રહેવા દઈ અને ફટાફટ ઉમેરી દો, તો ઘણી વખત આપણે લેબમાં જોઈએ છે કે બધાની જે ડાઈઝનો કલર હોય એ અલગ અલગ આવે. ઘણાને બ્રાઉનિશ આવે, ઘણાને એકદમ મસ્ત ઓરેન્જ રેડ જેવી ડાય આવે, ઘણાને કાળી થઈ જાય. તો આ બધાનું કારણ એ જ હોય કે જો અહીંયા ટેમ્પરેચર મેન્ટેન ન થાય તો
અહીંયા જે કલર જે છે એ કલર આવે નહીં અને આપણો કમ્પાઉન્ડ આખો ડીકમ્પોઝ થઈ જાય. જે ખરેખર ઓરેન્જ રેડ કલરની ડાય મળવી જોઈએ એવી ઘણાને લેબમાં બધાના કલર જુદા જુદા આવે. તો હવે આપણને આ રીતે આગળ ભણવાથી આપણને આઈડિયા આવે કે આવું શું કામ થાય, તો કે ટેમ્પરેચર મેન્ટેન ન થાય એટલા માટે આપણને પ્રોડક્ટ બરોબર ન મળે. તો અહીંયા આગળ આપણે ગામા એસિડની સિન્થેસિસ જોઈ. એમાં સૌપ્રથમ આલ્ફા નેપ્થોલનું નાઇટ્રેશન કર્યું, એ પછી સલ્ફોનેશન અને એના પછી રિડક્શન કરી અને નાઇટ્રો ગ્રુપને આપણે એમિનો ગ્રુપમાં કન્વર્ટ કર્યું અને આપણને ગામા એસિડની સિન્થેસિસ મળી. તો ગામા એસિડ પણ એઝોડાઈ કમ્પાઉન્ડ માટેનો ઇન્ટરમીડિયેટ છે. અહીંયા આગળ NH2 ગ્રુપ છે. તો NH2 મીન્સ હમણાં જ આપણે જે મેં તમને કીધું એ પ્રાઇમરી એમાઇન. તો આ પ્રાઇમરી એમાઇનનું ફર્સ્ટ ઓફ ઓલ ડાયઝોટાઇઝેશન કરવામાં આવે અને એનો ડાયોઝેનિયમ ક્ષાર બને. આ ડાયોઝેનિયમ ક્ષારની બીજા કોઈ કમ્પાઉન્ડ સાથે એનું કપલિંગ કરવામાં આવે અને આપણને ડાઈઝ મળે. એટલે આ ડાઈઝનો ઇન્ટરમીડિયેટ કહેવાય. એટલે કે એમાં કોઈ પણ કમ્પાઉન્ડ બનાવવા માટે વચ્ચે વપરાતો પદાર્થ. તો આમ ગામા એસિડ પણ એઝોડાઈ કમ્પાઉન્ડ માટેનો એક અગત્યનો ઇન્ટરમીડિયેટ છે. એના પછી નો જે એસિડ છે એનું નામ છે 1,2,4 એસિડ. તો આ એસિડના નામ ઉપરથી પણ આપણે જાણી શકીએ કે 1, 2 અને 4 પહેલા, બીજા અને ચોથા આ ત્રણેય સ્થાન પર કોઈ પણ સમૂહ લાગેલા હશે. તો હવે પછીનો આપણે જોઈએ 1, 2, 4 એસિડ. વન ટુ ફોર એસિડ. એનું આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રક્ચર જોઈએ. તો 1, 2, 4 ફર્સ્ટ પ્લેસ ઉપર એમિનો ગ્રુપ, સેકન્ડ ઉપર OH અને ફોર્થ ઉપર સલ્ફો ગ્રુપ. 1 એમિનો બીટા નેપ્થોલ 4 સલ્ફોનિક એસિડ. તો આ એનું કેમિકલ નેમ થશે. 1 એમિનો બીટા નેપ્થોલ 4 સલ્ફોનિક એસિડ. સ્ટ્રક્ચર ઉપરથી આપણને આઈડિયા આવશે કે આપણો પ્રારંભિક પ્રોડક્ટ આપણી કઈ હશે તો કે બીટા નેપ્થોલ. બીટા નેપ્થોલનું આપણે અગાઉ જી એસિડમાં અથવા ગામા એસિડમાં જે પ્રમાણે આપણે પ્રોસેસ કરી એ પ્રમાણે ફર્સ્ટ ઓફ ઓલ નાઇટ્રેશન, નેક્સ્ટ સલ્ફોનેશન અને એના પછી લાસ્ટમાં આપણે એનું
રિડક્શન કરવાનું આવશે. પણ અહીંયા પણ નાઇટ્રેશન અને સલ્ફોનેશન વખતે જે આપણી કન્ડિશન જે છે એ કન્ડિશન આપણે મેન્ટેન કરવી અગત્યની છે. તો આપણે એની પ્રોસિજર લઈએ. તો પ્રોસિજરમાં ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ વિથ બીટા નેપ્થોલ, now then nitration, then sulfonation, and in last stage reduction. Start with beta naphthol. First of all, concentrate HNO3 plus H2SO4 30 to 40 degree temperature maintain. So we get 1 nitro beta naphthol, 1 nitro beta naphthol. Now sulfonation with concentrate H2SO4, temperature 50 to 60 degree. So we get 1 nitro beta naphthol, 4 sulfonic acid. So we get 1 nitro beta naphthol, 4 sulfonic acid. In last stage, we reduction with Fe plus acetic acid. 6 hydrogen added, and in last stage we get 1,2,4 acid, means 1 amino beta naphthol, 4 sulfonic acid. It is called 1,2,4 acid. તો આ થઈ 1,2,4 acid ની procedure. It is used for intermediate for dyes, azo-dyes. આપણે અગાઉના બધાની જેમ મેં કીધું એમ કે આ બધા જ એસિડ જે છે, જે આપણે બધા જ ભણ્યા છે યુનિટ 1 માં, આ બધા જ એસિડ માં એમિનો અથવા તો OH ગ્રુપ હોય. તો આ બંને ગ્રુપ જે છે એ કપલિંગ કરવા માટે ઉપયોગી છે. તો આ બંનેનો બીજા કોઈ કમ્પાઉન્ડ સાથે એનું કપલિંગ કરી અને
ડાઈસ બનાવવામાં આવે છે. હવે એના પછીની આપણે ડાઈસ જોઈએ એ છે બોન એસિડ. આ બોન એસિડની ડાઈસ આપણે જોઈએ. લાસ્ટ છે બોન એસિડ. નંબર first of all we start with structure. OH group and કાર્બોક્સિલિક ગ્રુપ એકબીજાના ઓર્થો સ્થાનમાં આવેલા છે. જો તમને યાદ હોય તો આ રીતે બેન્ઝીન ચક્રના OH અને COH બે ગ્રુપ એકબીજાના ઓર્થો સ્થાનમાં આવેલા હોય તો એને સેલિસિલિક એસિડ કહેવાય. એ જ પ્રમાણે જો બે કાર્બોક્સિલિક ગ્રુપ એકબીજાની પાસે આવેલા હોય તો એને થેલિક એસિડ કહેવાય. ટૂંકમાં આવા જે એસિડ હોય ઈ સરળતાથી વોટર મોલેક્યુલ રિમૂવ કરે અને એનો એનહાઇડ્રાઇડ બનાવે. ટૂંકમાં આવા જે એસિડ હોય કે જેમાં કાર્બોક્સિલિક બે ગ્રુપ અથવા તો કાર્બોક્સિલિક અને OH ગ્રુપ જે એકબીજાના ઓર્થો સ્થાનમાં આવેલા હોય તો એવા જે એસિડ હોય એ ઝડપથી પાણીનો અણુ દૂર કરી અને એનહાઇડ્રાઇડ બનાવે. તો અહીંયા આપણે બોન એસિડની વાત કરીએ છીએ. તો નેપ્થેલિનના OH અને કાર્બોક્સિલિક સમૂહ એકબીજાના ઓર્થો સ્થાનમાં આવેલા હોય તો આવા એસિડને બોન એસિડ કહેવાય. હવે આપણે એનું નામ જોઈએ તો બીટા સ્થાન ઉપર હાઇડ્રોક્સી ગ્રુપ છે તો એનું કેમિકલ નેમ થાય બીટા ઓક્સી નેપ્થેનોઇક એસિડ. આ એનું કેમિકલ નેમ છે. નામ જોતા આપણને એવું લાગે કે એની સ્ટાર્ટિંગ પ્રોડક્ટ આપણને એટલી બધા સિન્થેસિસ કર્યા પછી આપણને ખ્યાલ આવી જાય કે સ્ટાર્ટિંગ પ્રોડક્ટ આપણી કઈ લેવાની છે, આપણે બીટા નેપ્થોલ. બીટા નેપ્થોલની આપણે રિએક્શન કરીશું તો એમાં કાર્બોક્સિલિક સમૂહ જો એન્ટર કરવાનું હોય તો કેવી રીતે કરી શકાય? બીટા નેપ્થોલનો કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય તો એની માટે શું કરવાનું? કઈ પ્રોસિજર કરવી પડશે? શું કરવું પડશે? હાઇડ્રોજનેશન કરવું પડશે, ઓક્સિડેશન કરવું પડે, રિડક્શન કરવું પડે. તો આવી આપણને સામાન્ય ખબર હોવી જોઈએ. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા બીટા નેપ્થોલ લેશું. આ બીટા નેપ્થોલની આપણે NaOH સાથે રિએક્શન કરીશું. NaOH સાથે રિએક્શન કરતા આપણને બીટા નેપ્થોલનો સોડિયમ સોલ્ટ મળે. આ સોડિયમ સોલ્ટની અંડર પ્રેશરમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરીએ તો
આપણને બોન એસિડનો સોડિયમ સોલ્ટ મળે અને આ સોડિયમ સોલ્ટનું પછી એસિડિફિકેશન કરવામાં આવે તો આ એસિડિફિકેશન કરતા એનો સોડિયમ દૂર થાય અને આપણને બોન એસિડ પ્રાપ્ત થાય. તો આ પ્રમાણે કોઈ પણ હાઇડ્રોક્સી ગ્રુપ આપેલું હોય, ટૂંકમાં કોઈ પણ ફિનોલ આપ્યું હોય તો કે ફિનોલમાંથી સિમ્પલ સેલિસિલિક એસિડ બનાવવો હોય તો શું કરવું પડે? આવું તમને કોઈ ઇન્ટરવ્યુમાં પૂછાય કે તમને ફિનોલ આપેલો છે તો આ ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવવો છે તો કેવી રીતે બનાવશો? તો એમાં પણ આ જ રીતની પ્રોસિજર આવશે કે સૌથી પહેલા તો ફિનોલની સોડિયમ સોલ્ટ સાથે રિએક્શન કરવાથી એનો સોડિયમ સોલ્ટ બને અને પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે અંડર પ્રેશરમાં એની રિએક્શન કરવાથી એસિડનો સોડિયમ સોલ્ટ બને અને પછી એની કોઈ પણ HCl, H2SO4 જેવા ઇનઓર્ગેનિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને એનો કોઈ પણ હાઇડ્રોક્સી કમ્પાઉન્ડનો અનુવર્તી એસિડ મળે. તો આની આપણે સિન્થેસિસ જોઈએ. Sodium salt of beta naphthalene. હવે એની આપણે CO2 વાયુ સાથે with condition under pressure in last step એનું એસિડિફિકેશન કરીએ તો આ એસિડિફિકેશન કરતા આપણને બોન એસિડ મળે. આ બધા એસિડની સાથે સાથે બધાની સિન્થેસિસ આપણે આજે જોઈ 6 એસિડની H એસિડ, G એસિડ, R એસિડ, ગામા એસિડ, 1 to 4 એસિડ અને લાસ્ટમાં બોન એસિડ. તો આ બધી સિન્થેસિસની સાથે સાથે કયા સ્થાનમાં સલ્ફોનેશન કરવું છે તો શું કન્ડિશન, નાઇટ્રેશન કરવું છે તો શું કન્ડિશન, કોઈ પણ હાઇડ્રોક્સી ગ્રુપનો અનુવર્તી એસિડ બનાવવો છે તો કઈ પ્રક્રિયા. તો આ બધી પ્રક્રિયાઓ સાથે સાથે આપણે યાદ રાખવાની છે અને કેવી રીતે સ્ટેપ
સ્ટેપ બાય સ્ટેપ, જેમ કે NO2 ગ્રુપ જે છે તો એમાંથી પ્રાઇમરી એમાઇન બનાવવું હોય એને NH2 ગ્રુપમાં કન્વર્ટ કરવું હોય તો રિડક્શન કરવું પડે. પણ રિડક્શન કઈ રીતે રિડક્શન કરવાનું? તો કે અહીંયા કોઈ પણ મેટલ અને એસિટિક એસિડના મિશ્રણ વડે આપણે કરીએ તો એનું રિડક્શન થઈ શકે. અહીંયા હું રેની નિકલ વડે એનું રિડક્શન કરું તો રેની નિકલ વડે એનું રિડક્શન ન થઈ શકે. તો આવી બધી સામાન્ય જે બધી પ્રોસિજરની સાથે સાથે જે આપણને પ્રાઇમરી પણ બધું શીખવા મળે એ પણ આપણે યાદ રાખવાનું છે. તો બોન્ડ એસિડ ઇઝ યુઝ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ એઝો એસિડ, કે જેમ કે આપણે નેપ્થોલ ડાઈસ, ASG ડાઈસ, ASBL ડાઈસ, આ બધી ઇટ ઇઝ ઓલ્સો યુઝ ફોર મેન્યુફેક્ચરિંગ પિગમેન્ટ એન્ડ ફાર્માસ્યુટિકલ. પિગમેન્ટ બનાવવા માટે અને અમુક જગ્યાએ ફાર્માસ્યુટિકલ યુઝમાં પણ બોન્ડ એસિડનો ઉપયોગ થાય છે. તમારા BSc સેમેસ્ટર IC ના સેમેસ્ટર 6 ના જે આજના બંને જે લેક્ચર જે છે જે લોકો જોવે છે તો આ બંને લેક્ચર વ્યવસ્થિત જોઈ અને આ 6 એસિડ જો તમે એક વખત તમારી રીતે લખી નાખશો, પ્રિપેર કરી નાખશો તો તમારો 18 માર્કનો ક્વેશ્ચન એમનેમ તૈયાર થઈ જશે. એટલીસ્ટ 14 માર્ક તો તમારા પાકા થઈ જશે કે તમે આટલા 6 એસિડ તૈયાર કર્યા પછી 14 માર્કનો ક્વેશ્ચન તમે સારી રીતે લખી શકશો. બહુ સિમ્પલ છે, ફક્ત એના સ્ટ્રક્ચર અને કેમિકલ નેમ તમે યાદ રાખશો તો તમે સરળતાથી આ 6 એસિડની સિન્થેસિસ લખી શકશો. ઓકે, થેન્ક યુ.